રાજકોટમાં એશિયાનો પ્રથમ ઇન્ડિયન કેટલ શો જે થવા જઈ રહ્યો છે ત્યારે તેના સમિતિના સભ્ય હર્ષિતભાઈ કાવર મારી સાથે જોડાયા છે. હર્ષિતભાઈ, જે રીતે અત્યારે આયોજન થઈ રહ્યું છે, જે પ્રેસ વાર્તા શરૂ થવાની છે, એ પહેલા આપણે એક ચર્ચા કરવી છે. આનો ઉદ્દેશ્ય શું છે? પહેલા તો રામ રામ, જય ગૌ માતા. આજની આ એશિયામાં પ્રથમ વખત ભારતમાં ને એમાં આપણા જાજરમાન રાજકોટના આંગણે જે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે ઇન્ડિયન કેટલ શો બારમાં, ઘણા રાજકોટીયનને આ પ્રશ્ન છે કે આ શું છે, કે પશુ મેળો અહીંયા કેવી રીતે? તો જે બ્રાઝિલ કન્ટ્રીની ઇકોનોમીમાં જે આપણી મૂળભૂત દેશી ગાયોનું જે યોગદાન છે અને આપણે ક્યાંક ને ક્યાંક એનાથી સંવર્ધનમાં વંચિત છીએ, એના કારણે થઈને આજે નવી જનરેશનને આની એક દિશા મળે, એના કારણે થઈને ઇન્ડિયન કેટલ શો ફર્સ્ટ ટાઈમ એશિયામાં આપણે રાજકોટમાં કરવા જઈ રહ્યા છીએ. શું શું લોકોને આયા મળશે જોવા, ખાસ કરી, અને એના ફાયદાઓ પણ શું આપણા સૌરાષ્ટ્રના પ્રાંતને મળશે, ખેડૂતોને મળશે? સર્વપ્રથમ આની અંદર 7,000 જેટલા રજીસ્ટ્રેશનો આવેલા છે, જેમાં કમિટી દ્વારા 200 એનિમલને સિલેક્ટ કરવામાં આવેલા છે. લાઈવ મિલ્કિંગની કોમ્પિટિશન થશે, એ સિવાય ઈફર કેફની કોમ્પિટિશનો થવાની છે. આ સિવાય પ્રજાઓ માટે એક અન્ય આકર્ષણનું કેન્દ્ર છે કે વિન્ટેજ ટ્રેક્ટરો જોવા મળશે, વિન્ટેજ કારો જોવા મળશે. આપણા રાજકોટના આંગણે રેસકોર્સ મેદાનમાં જ્યારે આ થતું હોય ત્યારે વ્યવસ્થાઓના ભાગરૂપે કઈ રીતનું રહેશે, કેટલા દિવસ ચાલવાનો છે, શું એક લોક અપીલ છે? 19 તારીખથી એનિમલ્સ આવવાના શરૂ થશે. 19 તારીખે જે કમિટીએ નક્કી કરેલા છે એ એનિમલોને રજીસ્ટ્રેશન મળેલું છે, એ 19 તારીખ સાંજે 6 વાગ્યા સુધીમાં ચાલુ થશે. 20 તારીખે મહામહિમ રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હાથે ઇનોગ્રેશન થવાનું છે અને આદરણીય અમારા સાંસદ શ્રી રૂપાલા સાહેબ આની અંદર ઉપસ્થિત રહેવાના છે. 20, 21, 22 3 દિવસ કેટલ શો થવાનો છે, જેની અંદર રિંગ થવાની હોય છે કે જે એની અંદર એનિમલ પ્રેઝન્ટ હોય છે. માનનીય જજો દ્વારા એને જજિંગ કરવામાં આવશે એના કમિટીના પેરામીટર પ્રમાણે. લોકોને શું મેસેજ કેવો છે કે ચોક્કસથી આ કોને આ શોમાં આવવાની જરૂર છે ને ખરેખર આમાં આવ્યા પછી શું એમને નજારો મળશે? સર્વે ભારતીયોએ આ શોમાં આવવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે કહેવું છે. એનું કારણ એક છે કે આજે આપણી દેશી ગૌવંશથી આપણે ક્યાંક ને ક્યાંક દૂર જતા રહ્યા છીએ, ક્યાંક ને ક્યાંક બ્રીડિંગમાં ઉણપો છે. એના કારણે આજે ગૌ સંવર્ધકો, ગૌપાલકો અહીંયા આવશે તો એને ભવિષ્યની નવી દિશા મળશે. જી બિલકુલ, રાજકોટની અંદર જે એશિયાનો પ્રથમ ઇન્ડિયન કેટલ શો થવા જઈ રહ્યો છે, રાજ્યપાલના હસ્તે જેનું ઉદ્ઘાટન થવાનું છે, આ ભૂતપૂર્વ શોને લઈને અત્યારે ખૂબ ઉત્સાહ કાર્યક્રમોમાં દેખાઈ રહ્યો છે અને રાજકોટની સર્વે જનતાને, સૌરાષ્ટ્રની જનતાને અપીલ કરવામાં આવી છે કે એક વખત આપ આ શોની મુલાકાત લેશો. ગૌ સંવર્ધન વિશેની આપને અતિ મહત્વપૂર્ણ માહિતી મળશે. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.